5 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને સુરત એસઓજીએ ઝડપી પાડ્યો છે। એનડીપીએસના ગુનામાં 5 વર્ષથી આરોપી ફરાર હતો, છેવટે ઝડપાઈ ગયો છે। બલરામ વૃંદાવન મોહંતી નામનો ફરાર આરોપી ઝડપાઈ ગયો। આરોપીની ઓરિસ્સાના ગંજામ જિલ્લામાંથી ધરપકડ કરી લેવાઈ છે। 5 વર્ષ પહેલા મૈધરપુરા પોલીસે 3 આરોપીની ગાંજા સાથે ધરપકડ કરી હતી। 39.920 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે 3ની ધરપકડ કરાઈ હતી। ત્રણેય આરોપીની પૂછપરછમાં બલરામ મોહંતીનું નામ ખુલ્યું હતું। ત્યારે 5 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને સુરત એસઓજીએ ઝડપી પાડ્યો। 5 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને સુરત એસઓજીએ ઝડપી પાડ્યો છે। એનડીપીએસના ગુનામાં 5 વર્ષથી આરોપી ફરાર હતો, છેવટે ઝડપાઈ ગયો છે। બલરામ વૃંદાવન મોહંતી નામનો ફરાર આરોપી ઝડપાઈ ગયો। આરોપીની ઓરિસ્સાના ગંજામ જિલ્લામાંથી ધરપકડ કરી લેવાઈ છે। 5 વર્ષ પહેલા મૈધરપુરા પોલીસે 3 આરોપીની ગાંજા સાથે ધરપકડ કરી હતી। 39.920 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે 3ની ધરપકડ કરાઈ હતી। ત્રણેય આરોપીની પૂછપરછમાં બલરામ મોહંતીનું નામ ખુલ્યું હતું। ત્યારે 5 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને સુરત એસઓજીએ ઝડપી પાડ્યો।